Hello students, today we start chapter number 2, Polynomial, exercise 2.1. The graph of y is equal to px are given in the figure below. For some polynomials px, find the number of zeros of px in each case. જો જ્યારે આપણને ઝીરોઝ ફાઇન્ડ કરવાનું કહીએ આ ફિગર ઉપરથી તો એમાં આ એક્સ એક્સિસ એન્ડ વાય એક્સિસ આપેલી છે જેમાં આ તમને લાઇન દેખાય છે એ લાઇન છે આપણે એક્સ એક્સિસનું ઝીરો ફાઇન્ડ કરવાનું છે. કોઈ પણ લાઇન છે એ એક્સ એક્સિસમાંથી પાસ થાય તો એનું ઝીરોઝ થાય. અત્યારે જે ફર્સ્ટ લાઇન આપેલી છે એ એક્સ એક્સિસમાંથી પાસ થતી નથી, મતલબ કે એક્સ એક્સિસનું પી એક્સ છે 0. તો ફર્સ્ટનું આન્સર આવશે the number of zeros is 0 as the graph being parallel x-axis does not intersect it. કેમ કે એક્સ એક્સિસને આ લાઇન છે એ એક્ઝિસ્ટ કરતી નથી. સેકન્ડ છે, સેકન્ડ ગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ એક્સિસને લાઇન 1 ટાઈમ ટચ કરે છે તો પી એક્સ ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે 1. ધ નંબર ઓફ 0 ઇઝ 1. એ જ રીતે સેકન્ડ છે, સેકન્ડ ફિગરમાં છે લાઇન છે એ એક્સ એક્સિસને તમે જોઈ શકો છો 1, 2 એન્ડ 3 ટાઈમ ટચ કરે છે તો પી એક્સનો આન્સર આવશે, પી એક્સનું 0 આવશે 3. તો ધ નંબર ઓફ 0 ઇઝ 3 એઝ ધ ગ્રાફ ઇન્ટરસેક્ટ એક્સ એક્સિસ એટ 3 પોઈન્ટ્સ ઉપર થાય છે ટચ. એન્ડ હવે આપણે ફોર્થ જોઈએ તો ફોર્થમાં જો આ લાઇન કેટલી ટાઈમ ઇન્ટરસેક્ટ કરે છે 1 એન્ડ 2. ધ નંબર ઓફ 0 ઇઝ 2. ફિફ્થમાં 1, 2, 3, 4 ટાઈમ ટચ કરે છે તો નંબર ઓફ 0 ઇઝ 4. સિક્સ્થમાં લાઇન છે 1, 2 એન્ડ 3. આ લાઇન છે એક્સ એક્સિસને 3 ટાઈમ ટચ કરે છે, મતલબ કે ધ નંબર ઓફ 0 ઇઝ 3. Okay, then exercise 2.2 question number 1. Question number 1 છે find the zeros of the following quadratic polynomial and verify the relationship between the zeros and coefficient. મતલબ કે આપણને જે નંબર આપેલા છે પોલિનોમિયલ આપેલું છે x² - 2x - 8. આ પોલિનોમિયલ છે એનું આપણે પહેલાં તો ઝીરોઝ ફાઇન્ડ કરવાના છે એન્ડ એના કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવાના છે. ઝીરોઝ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ એક મેથડ તમને કહું. જ્યારે ઝીરોઝ ફાઇન્ડ કરવાના હોય ત્યારે 3 ડિજિટ હોય, જ્યારે પોલિનોમિયલ કમ્પ્લીટ હોય ત્યારે ફર્સ્ટ x² માઇનસ આ -8 જે ફર્સ્ટ એન્ડ લાસ્ટને આપણે જેમ છે એમ જ લખશું, બરાબર. આ મિડલ નંબર છે 2x છે એને એ રીતે આપણે દર્શાવવાનું છે કે જે રીતે પ્લસ કરો અથવા તો માઇનસ કરો આન્સર આપણે આવી જવા જોઈએ 2xની જગ્યાએ આપણે બીજા 2 ડિજિટ લઈશું. જે 2 ડિજિટ છે એ પ્લસ અથવા માઇનસથી પાછા 2x જે છે એ આન્સર આવવા જ જોઈએ, મતલબ કે 3 ડિજિટના આપણે અત્યારે 4 ડિજિટ કરવા છે. 2x, ચલો તો 2x કેમ આવશે? તો સૌથી પહેલાં જે લાસ્ટ અને ફર્સ્ટ આ બેનું યુઝ કરીને આપણે 2x લેવાનું. તો કે 8 કેમ આવ્યા? જો 8 કોના ટેબલમાં આવે છે તો 4 2 = 8. તો આ બેનો યુઝ કરીને જ આપણે 2x લઈશું, મતલબ કે 2ના ટેબલમાં 4 8 આવે છે ને, 4 2 = 8. હવે આપણે 4માં 2 એડ કરશું તો 2 આવશે નહીં, 4માંથી 2 કટ કરશું તો 2 આવશે તો યસ હા આવશે. તો આપણે અહીંયા 2xની જગ્યાએ લખીએ -4x + 2x માઇનસ પ્લસ માઇનસ. હવે અહીંયા બેની પેર કરશું આપણે. પેર થઈ ગયા બાદ અહીંયા બંનેમાં જોઈએ બંનેમાં સિમિલર શું આવે છે તો બંનેમાં સિમિલર x છે તો xને કોમન કાઢશું, અંદર અહીંયાથી 1x બાર અંદર રહેશે અને અહીંયાથી રહેશે 4 +2. અહીંયા બંનેથી કોમન શું નીકળશે 2 કોમન નીકળશે તો 2ને આપણે બહાર રાખશું, અંદર વધ્યું x -4. આ 2 બ્રેકેટ સેમ થઈ જવા જોઈએ, જે થઈ ગયેલ છે એટલે આપણે લખશું x -4. બીજો બ્રેકેટ બનાવશું x +2. આ 2 બ્રેકેટ બની ગયા. હવે x ઇઝ ઇક્વલ ટુ આ -4 છે ઇક્વલની ઓલી સાઈડ જશે એટલે +4 થઈ જશે. આ +2 છે ઇક્વલની બીજી સાઈડ જશે એટલે
-2 થઈ જશે, એટલે કે આપણને ઝીરોસ મળ્યા. શું ઝીરોસ મળ્યા? ઝીરોસ આપણને મળેલ છે 4 એન્ડ -2. હવે આ જે આપણને બે ઝીરોસ મળેલ છે એની આપણે ફાઇન્ડ કરવાની છે કોએફિશિયન્ટ. શું ફાઇન્ડ કરશું? કોએફિશિયન્ટ ફાઇન્ડ કરવા માટે બે સમ છે. એક તો સમ ઓફ ઝીરોસ એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરોસ. ઓકે, સમ ઓફ ઝીરોની ફોર્મ્યુલા છે બે ઝીરોનું પ્લસ કરવાનું, મતલબ કે સમ કરવાનું. 4 પ્લસ -2. પ્લસ માઇનસ માઇનસ 4માંથી 2 કટ કરીએ એટલે કે આન્સર આવશે 2. એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરો મલ્ટિપલ, મતલબ કે બંને જે ઝીરોસ મળેલા છે એનું આપણે પ્રોડક્ટ એટલે કે મલ્ટિપલ કરવાનું. 4 મલ્ટીપ્લાય બાય -2. 4 2 = 8 -8. કોએફિશિયન્ટ શું મળ્યું આપણને? -8. એ જ રીતે ક્વેશ્ચન નંબર 2, 4s² - 4s + 1. જેમ પહેલાં જ કર્યું એ રીતે ફર્સ્ટને પહેલાં રાખી દઈશું, માઇનસના માઇનસ એન્ડ લાસ્ટને પહેલાં રાખી દઈશું. 4s કેમ આવે? તો કે 2માં 2 એડ કરશું એટલે કે 4 આવશે. તો અહીંયા આપણે લખશું 2s - 2s. બેની પેર કરશું આપણે. બેની પેરમાં અહીંયા બંનેમાંથી શું સિમિલર છે? 2s. અંદર બ્રેકેટમાં વધશે 2s માઇનસ આ સાઈડના બંને 2 and s બહાર નીકળી ગયેલ છે એટલે કે અહીં સાઈડ કંઈ નહીં વધે એટલે આપણે લખશું 1. માઇનસના માઇનસ આ બંનેમાંથી કંઈ જ કોમન નહીં નીકળે એટલે કે આપણે કોમન કાઢશું 1. અંદર રહેશે 2s પ્લસ માઇનસ માઇનસ એન્ડ 1. બે બ્રેકેટ સરખા થઈ ગયા એટલે આપણે લખશું 2s - 1 અને બીજું પણ થશે 2s - 1. 2s - 1 = 0. 2s - 1 = 0. ઝીરોસ ફાઇન્ડ કરવા માટે s -1 ઇક્વલની બીજી સાઈડ જશે એટલે કે 1. આ 2 મલ્ટિપલમાં છે, ડિવાઈડમાં આવી જશે. 0 ફર્સ્ટ 0 મળ્યું, s = 1/2. સેમ અહીંયા પણ થશે, s = 1/2. એટલે કે બે 0 મળેલ છે આપણને 1/2 એન્ડ 1/2. ચલો હવે બંને ઝીરોના પહેલાં તો સમ ઓફ ઝીરો કરશું. sum of zeros and product of zeros. Sum of 0 1/2 plus 1/2. બે સાઈડ 2 સેમ છે એટલે LCM કરવાની કંઈ જરૂર નથી. 2ને લખશું આપણે 1 ટાઈમ એન્ડ ઉપર આપણે કરશું 1 + 1 = 2. 2 અહીંયા કટ થઈ જશે એટલે કે આન્સર આવશે 1. એટલે પ્રોડક્ટ કરવાની છે. પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટે 1/2 મલ્ટિપલ 1/2. 1 1 = 1, 2 2 = 4. પ્રોડક્ટ આપણને મળેલ છે 1/. ક્વેશ્ચન નંબર 3, 6x² - 3 - 7x. 6x² - 7x. હવે અહીંયા જુઓ 6x² - 3 - 7x. પહેલાં તો આ આડું આવડું છે એને તો પહેલાં સરખું કરવાનું. 6x² - 7x - 3 આ રીતે, કેમ કે પોલિનોમિયલમાં પહેલાં x² x અને પછી એકલું ડિજિટ હોય. એ જ રીતે હવે 7xનું એવી ડિજિટ લેવાનું કે જેનાથી પ્લસ અને માઇનસ કરતાં પાછું 7 આવે. તો 7xની જગ્યાએ આપણે લીધા -9x + 2x. બાકી 6x² અને 3 જેમ છે એમ જ લીધા. હવે આ બંનેની પેર કરશું. પેર કરવામાં બેમાંથી સિમિલર શું નીકળે છે? તો 3x, અંદર વધ્યું 2x - 3. આ બંનેની પેરમાંથી બંને બ્રેકેટ સિમિલર થઈ ગયેલ છે તો એને બંને બ્રેકેટમાંથી એકને 2x - 3 અને બીજું બ્રેકેટ બનાવશું 3x + 1. ઝીરોસ ફાઇન્ડ કરવા માટે એક્સને સાઈડમાં લેશું અને -3 બીજી સાઈડ જશે એટલે +3 થઈ જશે. 2 મલ્ટિપલમાં છે એટલે ડિવાઈડમાં આવશે. ફર્સ્ટ 0 મળ્યું, x = 3/2. x = +1 બીજી સાઈડ જશે એટલે +1 ના -1 એન્ડ 3 મલ્ટિપલમાં છે એટલે ડિવાઈડમાં આવી જશે. x = -1/3. સમ ઓફ ઝીરોસ = 3/2 પ્લસ -1/3. પ્લસ માઇનસ માઇનસ અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને LCM કરશું. 3 3 = 9, 2 1 = 2 એન્ડ LCM બંનેનું 3 2 = 6.
પ્લસ માઇનસ માઇનસ 9માંથી 2 કટ કરશો એટલે 7 આવશે એન્ડ 6 તો જે છે એ જ રહેશે. હવે પ્રોડક્ટ ઓફ ઝીરોઝ ફાઇન્ડ કરવા માટે બંને ઝીરોઝ આપણને જે અહીંયા આવેલા છે એ બેનું મલ્ટીપલ કરશું, મતલબ કે 3/2 મલ્ટીપ્લાય બાય 1/3. 3 3 કટ, આન્સર આવશે 1/2. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. 4u² + 8u ઇઝ ઇક્વલ ટુ 4u. બંનેમાંથી સિમિલર શું નીકળ્યું? 4u. અહીંયા 4 2 8, 4 4 સિમિલર એન્ડ બે સાઈડથી u સિમિલર નીકળશે. અંદર અહીંયા એક u વધશે પ્લસ અહીંયા વધશે 2. બંનેને 4u ઇઝ ઇક્વલ ટુ 0 લખવાનું એન્ડ u + 2 ઇઝ ઇક્વલ ટુ 0 લખશું. u ઇઝ ઇક્વલ ટુ 0, 4 ડિવાઇડમાં વયા જશે એટલે u ઇઝ ઇક્વલ ટુ 0 આન્સર આવશે. અહીંયા પણ એમ જ થશે, u ઇઝ ઇક્વલ ટુ +2 ઇક્વલની બીજી સાઈડ જવાથી u ઇઝ ઇક્વલ ટુ -2 આન્સર આવશે. ત્યારબાદ આપણે બંને ઝીરોના સમ કરશું, સમ ઓફ ઝીરોઝ એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરો. ક્વેશ્ચન નંબર 5. t² - 15. અહીંયા t² છે તો બંને સાઈડ આપણે સ્ક્વેર કરવા હોય તો 15ને આપણે રૂટમાં લેવા પડશે. તો t² - √15². જ્યારે બંને સાઈડ સ્ક્વેર હોય અને વચમાં માઇનસ હોય તો આપણે એક રૂલ યાદ જ છે જે નાના સ્ટાન્ડર્ડમાં કરતા, પહેલી વાર પ્લસવાળો બ્રેકેટ કરવાનું, મતલબ કે માઇનસવાળો કરો, અને બીજી વાર પ્લસવાળો બ્રેકેટ કરવાનું. t - √15 એન્ડ t + √15. ઝીરોઝ ફાઇન્ડ કરવા માટે t ઇઝ ઇક્વલ ટુ +√15 બીજી સાઈડ જશે એટલે કે માઇનસ થઈ જશે અને માઇનસ બીજી સાઈડ જશે તો પ્લસ થઈ જશે. ઝીરોઝ બે મળેલ છે આપણને, એક +√15 એન્ડ -√15. સમ ઓફ ઝીરો કરશું, મતલબ કે બંનેનું સમ કરશું તો એક પ્લસ છે એક માઇનસ છે, બંને કટ થઈ જશે એટલે આન્સર આવશે 0. પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટે √15 મલ્ટીપલ √15 એટલે કે હોલ 15 થઈ જશે. ક્વેશ્ચન નંબર 6. 3x² - x - 4. 3x જેમ છે એમ જ રાખશું, 4 પર જેમ છે એમ જ રાખશું. x મતલબ કે કોઈ એવું ડિજિટ લ્યો કે જેનાથી પ્લસ અથવા માઇનસ કરવાથી x આવશે. તો આપણે લીધું 4x એન્ડ 3x. 3xમાંથી 4x માઇનસ કરશું એટલે આપણને x મળી જશે. મેં પહેલાં શું કામ 3x લખ્યા? કેમ કે આપણે કોમન કાઢવામાં વાંધો ના આવે, બરાબર. ચાલો, આ બંનેની પેર કરતાં બંનેમાંથી કોમન નીકળશે 3x, અંદર વધશે x પ્લસ અહીંયા 3x બહાર જ નીકળી ગયા છે એટલે વધશે 1 માઇનસ અહીંયા બંનેમાંથી 4 કોમન નીકળશે, અહીંયા x માઇનસ માઇનસ પ્લસ અને અહીંયાથી 4 નીકળી ગયેલ છે એટલે કે 1. x + 1 1 ટાઈમ, બીજો બ્રેકેટ બનશે 3x - 4. ઝીરોઝ ફાઇન્ડ કરવા માટે x ઇઝ ઇક્વલ ટુ +1 બીજી સાઈડ જશે એટલે કે -1 થશે. x ઇઝ ઇક્વલ ટુ -4 બીજી સાઈડ જશે એટલે કે +4 એન્ડ 3 મલ્ટીપલમાં છે ડિવાઈડમાં વ્યા જશે. સમ ઓફ ઝીરો કરવામાં આવશે એટલે કે સમ કરવાનું છે -1 એન્ડ 4/3નું સમ કરવાનું છે. અહીંયા LCM કરશું, 3 × 1 = 3 + 4. માઇનસ પ્લસ માઇનસ 4માંથી 3 કટ કરો એટલે કે 1 આન્સર આવશે એન્ડ ડિવાઈડમાં રહેશે 3. પ્રોડક્ટ ઓફ ઝીરો મલ્ટીપલ કે મતલબ બંનેનું મલ્ટીપલ કરવાનું છે. 4 × 1 = 4 એન્ડ 3 -1 છે એટલે કે આન્સરમાં પણ -1 જ રહેશે.